अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। परम पूज्य वंदनीय गुरु सत्ताના અધિકારી એવા પૂજ્ય બ્રહ્માનંદ સાગર સ્વામીજીના ચરણોમાં સત નમન। શ્રીમદ ભાગવત ભગવાન વેદવ્યાસજીએ ભાગવતની રચના કરી અને સમગ્ર સૃષ્ટિના જીવોના કલ્યાણ માટે, એના મોક્ષ માટે પરમ કરુણા કરી છે એવો આ ભાગવત ગ્રંથ, પૂરો ગ્રંથ પૂર્ણ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી સભર ભરેલો છે। આવા ભાગવત ગ્રંથનું વર્ણન કરવું, એની કથા કરવી, એ તો મોટા હિમાલયને ટોચે નાનકડું બાળક ઈચ્છા કરે હું દોડીને ચડી જવું એવી છે વાત, અઘરી છે। પણ અહીંયા મારું આવવાનું થયું ને આ ભૂમિ પર, ત્યારે પૂજ્ય સ્વામીજીએ એક ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે હવે તમારા મોઢેથી બોલવું છે। હા, એમનો શબ્દ હતો। મેં ઘણી કથાઓ કરી છે, ઘણું બોલ્યો છું, પણ હવે તમારા મોઢેથી મારે બોલવું છે, આવો એમનો ભાવ હતો। અને ખબર નહીં ગુરુ સત્તા શું કારણથી અહીંયા ખેંચીને લાવે છે। કારણો બધાય ઢાંક્યા કપાળની કોઈને ખબર હોતી નથી। આની પાછળના શું રહસ્ય ભરેલા હોય છે આપણી બુદ્ધિ બહારનો વિષય છે। બધી જગ્યાએ એમને રહેવા માટે અનુકૂળતાઓ હતી, જરૂરિયાતો હતી, છતાં કેમ ખેંચણ થઈને અહીં આવવાનું થયું? તો હું મારી બુદ્ધિથી અહીં આવ્યો નથી। મને એવું લાગે છે કે કોઈ ખેંચીને મને અહીં લાવ્યો। પૂજ્ય સ્વામીજીએ જે અત્યારે ભાગવતને ગ્રંથમાં અને શબ્દોમાં તો લાવ્યું, પણ જીવનમાં સાકારી દર્શન કરાવવાનું જે બીડું ઝડપ્યું છે, જીવંત ભાગવત જોવા મળે અહીંયા આશ્રમમાં। ચાહે એ ઋષિશાળા હોય કે ગૌશાળા હોય કે આધ્યાત્મિક સત્સંગ અને સ્વાધ્યાય હોય, પણ આપણે એમનું જીવન જોઈએ તો જીવન ભાગવત હોય ને, જા હાલતું ચાલતું એવું અનુભવ થાય છે। અને એ ની અંદર ક્યાંક ટચલી આંગળી આપણી આવે, આખો હિમાલય છે તો ઉપાડ્યો છે, એટલે ગુરુ સત્તા અહીં ખેંચીને લાવી હોય તોય મને ખબર નથી। ઘણી વખતથી પરિચયમાં તો હતા અમે, અને 3-4 વખત સ્વામીજીએ મને ફોને કરેલા, વિડીયો કોલે કરેલા, અવારનવાર સાંભળ્યું હતું કે જેસરા આશ્રમમાં સ્વામીજી વ્યવસ્થિત રીતે પરિચય એમનો નહોતો મને, મારો તો હતો એમનો, કારણ કે મેં ઘણા ટાઈમ પહેલા ત્યાં એમની શિબિરો પણ કરેલી। આપણો ભાગવતનો વિષય છે, પણ ઔપચારિક શું છે એ પહેલી વાત લઈ લઈએ। ભાગવતનું મંગલાચરણ સાથે વ્યવસ્થિત રીતે કરશું આપણે। અહીંયા નજીકમાં પાટણ દવાખાનામાં તો સ્વામીજીનો ફોન આવ્યો કે ક્યાં છો? મેં કીધું પાટણ, હાથ ભાગ્યો છે દવાખાનું, તો કે ભાગ્યો છે તમે અહીંયા પહેલા આવો, ડુંગરે ના જતા આવે, દાંતાના ડુંગરાઓમાં રહેતો હતો।
અહીં આવ્યા પછી સ્વામીજી કે અહીંયા આરામ કરો ને, પછી કે હવે અહીંયા રહો ને, મને સાથે મજા આવે. અને કેમ જાણે થોડું માથે હતું જેસરા આશ્રમની જવાબદારી પણ ધીરે ધીરે થાય જાય એ બધું. ટૂંકમાં जिनको कछु न चाहिए वो साहन का साह मुक्त जीवन છે, કઈ અભિલાષા નથી, કઈ મોટાઈ નથી પ્રાપ્ત કરવાની, કે કઈ જ્ઞાન પ્રાપ્ત કરી દેવું છે, કરાઈ દેવું છે, આ એ નથી. ફક્ત ગુરુના દેશમાં, ગુરુ સત્તામાં જીવન ચાલે છે. અને ત્યાં જ્યારે જે જે સંજોગ ઊભા થાય છે તે ઈશ્વરી હોય એવું લાગ્યું મને. સ્વામીજીની એક ઈચ્છા હતી કે ભાગવત સપ્તાહ તમારાથી ચાલુ કરાવી છે. એટલે મને ખબર નથી, ભાગવતને હું કોઈ દાડો અડ્યો નથી આજ સુધી. ખબર આપણો મહાન ગ્રંથ છે, વ્યાસ ભગવાને આટલું બધું સરસમાં પીરસ્યું છે, પણ મને વેદાંત અને ઉપનિષદોને જે 15-20 વર્ષથી જે એમાં મેં નજર નાખીને, ગીતાને મેં 500 વખત જોઈ લીધી છે, પણ ભાગવતને, રામાયણને, મહાભારતને હજુ સુધી હું વ્યવસ્થિત રીતે ગ્રંથ ખોલીને અડ્યો નથી. અને સ્વામીજીએ કીધું કે તમારેથી બધું ધીરે ધીરે ચાલુ કરાવવું છે, અહીંયા રહો તમે મારી સાથે, મારા દ્રષ્ટાંતો છે, મારે જે કહેવું છે. અહીંયા વિષય આજે જ નક્કી કર્યો. સ્વામીજીએ મને કીધું કે તમે કયો વિષય લેશો? મેં કીધું હું આધ્યાત્મિક ભાગવત લઉં, એટલે મને વેદાંત ઉપરનો રસ છે, અને ભાગવતનો મને અભ્યાસ થાય, અને વેદાંત બંને થઈ અને વ્યવસ્થિત રીતે પીરસવાનો પ્રયત્ન કરીએ થોડો. એટલે જેટલા ભાગવતના ચરિત્રોનું વર્ણન છે ભાગવતમાં, એ બધાને નહીં લેતા ભાગવતનો સાર અને આધ્યાત્મિક વેદાંત ઉપનિષદનું રહસ્ય સાથે આપણે ધીરે ધીરે લેશું, પ્રયત્ન કરશું. તમારે સાંભળી અને જ્ઞાન મેળવવાનું છે, મારે બોલીને, પણ આપણે બધા સરખા છીએ. કારણ કે હું આમાં ગ્રંથોની એટલી મહાનતા છે, એમાં એટલું ઊંડાણ છે ને, કે આખી જિંદગી એનો અભ્યાસ કરીએ ને તો એનો પાર આવે એવો નથી. એટલા ઊંડાણ ને રહસ્યો આપણા ઋષિ મુનિઓએ, ભગવાન વ્યાસે આપણને અહીંયા ભાગવત દ્વારા આપેલા છે. તો જેટલો જેટલો અભ્યાસ કરીએ ત્યારે ત્યારે કંઈક આપણે વિદ્યાર્થી જ છીએ એવું લાગે. સાંભળનારને કાયમ સાંભળતા સાંભળતા એમ લાગે કે હજુ સાંભળવાની જરૂર છે. બોલનારને બોલતા બોલતા એવું લાગે કે હજુ આપણે વિદ્યાર્થી છે. તો ભાગવત ની રચના કરી ભગવાન વ્યાસે, અને કળિયુગના જીવો ઉપર બહુ કૃપા કરી છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ત્રણેય વાતોનું અહીંયા વ્યવસ્થિત રીતે આપણને સમન્વય કરીને ત્રણેય વાતોની શું જરૂરિયાત છે અને એ ત્રણેય પ્રાપ્ત કરવાથી શ્રેય અને કલ્યાણ સાધી શકાય છે એનું સ્પષ્ટ રીતે આપણને દર્શન અહીંયા કરાયેલું છે ભાગવત. જ્ઞાનની વૃદ્ધિ થાય કેવી રીતે, કેટલી જરૂરિયાત છે જ્ઞાનની. વૈરાગ્ય, કયો વૈરાગ્ય, જ્ઞાન કેવો વધવો જોઈએ, કેટલી જરૂરિયાત છે જ્ઞાન માટે. તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનું જે આપણને ભગવાન વ્યાસજીએ દર્શન કરાયું છે, તો એ ભારતના બધા અનુભવી સંતોએ, જ્ઞાની સંતોએ આની આધ્યાત્મિક એનો અર્થ કરી અને ભાગવતના રહસ્યો ખુલ્લા કરવાનો પ્રયત્ન કરેલો છે. પણ જેણે આ ભાગવતના રહસ્યો ખુલ્લા કર્યા છે
જેમ એમને જે અર્થમાં આપણને કહેવું છે, સમજાવવું છે, એ ઘેર વાંચનથી આપણે થોડુંક અઘરું પડે. નવું નવું હોય તો જ્ઞાન વધે, બુદ્ધિ ખીલે, બુદ્ધિની પ્રગાઢતા થાય, તોય રહસ્યો જે છે એ યથાર્થ અનુભવ હોય ને એમાંથી જ્ઞાનના ઊંડાણ સુધી જઈ અને એમાંથી જેમ સમુદ્રમાં નીચે જઈને મોતી ખેંચીને લાવવાના હોય ને એમ એના રહસ્યો ખેંચી અને એક એકની અંદર આ પ્રસ્થાપિત કરવાના. આવું ભગીરથ કાર્ય આપણા અનુભવી સંતોએ કર્યું છે. એટલે એક વાત કહીએ તો ભાગવત એટલે બધા મહાન સંતો જે થઈ ગયા એનું હૃદય જે કહેવાય ને તો આ હૃદય છે ભાગવત. જે એમને જીવવું હતું, જે જીવન ઊભું કરવું હતું, જે જ્ઞાન પીરસવું હતું, જે પરમાત્માને વ્યક્ત કરવો હતો અને પરમાત્માની સત્તા શું છે એનું દર્શન કરાઈ અને જે આખા જગતને વ્યવસ્થિત કરવાનું જે અવતાર્યું એ કામ કર્યું છે એનું હૃદય હોય તો આ ભાગવત. વર્ષો સુધી કેટલાય લાખો કરોડો લોકોને ઉપદેશ મળતો રહે અને યથાર્થ આધ્યાત્મિક પરમાત્મા સાથેની શ્રદ્ધા અને પ્રેમવાળું જીવન બની રહે એવા એકમાત્ર ફક્ત ઉદ્દેશથી મહાન સંતોએ, અવતારોએ, ભગવંતોએ જે આ ભાગવતની અંદર બધાનું હૃદય એ હૃદયને પ્રતિપાદન કરવાનો અહીંયા વેદવ્યાસજીએ પ્રયત્ન કર્યો છે, જે આપણા માટે છે, આપણા કલ્યાણ માટે. બધા ઉપનિષદોનો સાર છે ભાગવતમાં. અને મને પૂજ્ય સ્વામીજીની ઈચ્છા હતી, પ્રેમ હતો અને જે મને મોકો મળ્યો છે ને અત્યારે 1 મહિનો આનો ભાગવતને સમજવાનો, તો હું ખૂબ ધન્ય ભાગી માનું છું. મને ખૂબ મને આનંદ થાય છે એમની સલાહ. હજુ તો મને મંગલાચરણની ખબર નથી, ભાગવતનું મંગલાચરણ શું છે, પણ મને એટલો આમ છે કે મારી જોડે એક થાંભલો મજબૂત છે ને, મારો બાપુ મારી જોડે છે એટલે આ હિંમત કરી શકું છું. ભાગવતને અડવ્યું ને એ સામાન્ય વાત નથી. એની અંદરથી જે જ્ઞાન છે એને લઈ અને રજૂ કરવું એટલે બહુ અઘરો વિષય છે આ. પણ મને સ્વામીજી ઉપર જે છે કે મારી જોડે છે ને એટલે મને બહુ બળ છે, એટલે મેં હિંમત કરી કે હા આધ્યાત્મિક ભાગવત લઈશું. તો પરમેશ્વર થી આખા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય બધું પરમેશ્વર પરમાત્માની થી જ થાય છે. ઘડામાં માટી અને સોનામાં જેમ ઘરેણા છે એવી રીતે પરમાત્મા આ કાર્યરત જે જગત છે એ જગતમાં ઘરેણાની પેઠે છે. ઘરેણા જેમ બની ગયા છે સોનામાંથી, માટીમાંથી ઘડો બન્યો છે, એમ પરમાત્મા પોતે જગત બનેલો છે અને આખા વિશ્વ રૂપે વ્યાપીને રહેલો છે પરમાત્મા. મિથ્યા જગતથી જે પણ જુદા છે, જે જ્ઞાન સ્વરૂપ સ્વયં પ્રકાશ જગત રૂપે પરમાત્મા વ્યાપીને રહેલો છે, બધું જ એ બન્યો છે. અને છતાં એક રહસ્ય એવું છે કે એ કશું બન્યું નથી. એ જ એવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચૈવ મત એવેતી તાન વિદ્ધિ. મારાથી ઉત્પન્ન થયેલા છે એવો જાણ છે. કોણ? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ બધું મારાથી ઉત્પન્ન થયેલું છે.
પણ હું એમાં નથી ને તે મારામાં નથી, આવું પણ કીધું છે. ઉપનિષદોમાં કીધું છે કે મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં. અજાતવાદ બતાવ્યો છે વેદાંતમાં. કાંઈ બન્યું જ નથી. આપણી બુદ્ધિના લેવલ ઉપર આપણે બધું બનેલું જાણીએ છીએ કે છે જગતમાં બધું ઉત્પન્ન થયું છે. મારી સામે બધા બેઠા છે ને આ છે આ છે આ બધું છે, તો કેમ નથી બન્યું? તો બનેલું પણ છે અને પરમાત્મા ક્યાંય ગયોય નથી, એની અંદર ભળાય નથી, છતાં બધું જ પરમાત્મા છે. તો બુદ્ધિ આપણને ચક્રાવે ચડી દે ને એવી રીતનું આ છે. કઈ રીતે આ સમજવું? બધે પરમાત્મા છે, બધામાં પરમાત્મા છે. અને કાયમ માટે પરમાત્મા છે. તો કારણ રૂપે પણ પરમાત્મા વ્યાપીને રહેલા છે, કાર્ય રૂપે પણ પરમાત્મા છે. અને પાછા મિથ્યા જગતથી જુદા છે. બતાવી દીધું છે આપણને. કાલે સરસ વાત કરી હતી કે ઝાંઝવાના જળ છે, પાણી તરસ છીપાવતા નથી આપણને, ફરી ફરીને કોઈ દોડીને લેવા નહીં જાય જેને ખ્યાલ પડી જશે. નાવું હશે તો ખબર છે કે પાણી કામ નહીં આવે. કપડાં ધોવા હશે તો ક્યાં ધોશું? તે તળાવમાં જાશું, ઝાંઝવાનું જળ દેખાય છે એમાં જશું. તો મિથ્યા છે, તો આ મિથ્યા જગતથી પરમાત્મા જુદા પણ છે. તો મિથ્યા જગત કેવી રીતે ઉત્પન્ન થઈ ગયેલું છે અને એનામાં મિથ્યાત્વ લાગે ક્યારે આપણને? આ જગત છે એ ગૌણ છે અને હું પોતે સત્ય છું, બ્રહ્મ સત્ય છે. આવી નિષ્ઠા આપણે અહીંયા 1 મહિના માટે જે સત્સંગમાં મળવાના છીએ ને, કંઈક પ્રયોજન એક નક્કી હોય છે. દરેક શાસ્ત્રોનું પ્રયોજન હોય છે અને સાંભળવા વાળાનું પ્રયોજન હોય છે. કથા સાંભળવા આપણે જઈએ છીએ તો શું પ્રયોજન હોય છે આપણું દરેકનું? હું પોતે બ્રહ્મ કેવી રીતે છું આ સમજવું, મને જ્ઞાન, હું અમર અવિનાશી છું, આ ભાવના ફેરાવમાંથી મારી મુક્તિ, અખંડ આનંદની પ્રાપ્તિ, આ પ્રયોજન હોય છે આપણું સાંભળનારનું. ખાલી આપણે કેટલાય કિલોમીટરથી બધા આવે છે અહીંયા કોઈ કલા સાંભળવા, તે સંગીત સાંભળવા આવ્યું તો તમે આ બધા અમદાવાદથી આવ્યા છો. અમદાવાદમાં તો રોજ હોય છે અલગ અલગ એરિયામાં. કેટલી મસ્ત જેને કહેવાય ને રોચક વાતો સાથેનું. અહીંયા આપણે ઊંડાણમાં જઈ અને એક વાત ફિટ થઈ જાય અને જ્ઞાનની એક નિષ્ઠા આપણી થઈ જાય અને કોઠામાં કાયમ માટે શાંતિની ભૂમિકા થઈ જાય, અશાંતિ રહે જ નહીં. એવું નિત્ય સાક્ષી ભાવ કાયમ. જ્યાં જ્યાં જીવન જીવાય છે, જ્યાં જ્યાં જઈએ છીએ, જ્યાં જ્યાં જેની સાથે સંગ થાય છે, તો બધાય સંગોમાં હું અસંગી કેવી રીતે રહી શકું? બધાય કાર્યોમાં હું અકર્તા કેવી રીતે રહી શકું? બધાની અંદર હું ઉદાસીન કેવી રીતે રહી શકું? જેટલા કાર્યોનો આરંભ થાય છે એમાં હું કર્મના આરંભ વગરનો અકર્તા કઈ રીતે રહી શકું? જેટલા મોહ અને મમતા થાય એવા વિષયોમાં છે એમાં હું નિર્મોહી કેવી રીતે રહી શકું? આવો મારો પોતાનો પૂર્ણ અભ્યાસ, આ આપણું દરેકનું પ્રયોજન હોય છે શાસ્ત્રો અને કથા સાંભળવા પાછળ. અહીંયા આપણે એક જ વાત લક્ષમાં રહેશે. કાલે એક આચાર્ય સાહેબ હતા, જે સૌગરભાઈ આવ્યા હતા, એમને મને અત્યારમાં વાત કરીને બહુ આનંદ થયો એમને.
કે ખરેખર આવી સંસ્થાઓ પ્યોર વેદાંત ને પ્યોરિટી ઊભી કરવાનું જ લક્ષ્ય નથી, કોઈ સંગીતનું લક્ષ્ય નથી, કોઈ બીજું લક્ષ્ય નથી, ત્રીજું. આવી સંસ્થાઓ બહુ જ ઓછી છે ને હોય છે તો એમાં સફળ એના યોજક નથી હોતા. અને અહીંયા સારા યોજકે હું જોઉં છું અને સારો હેતુ આ સંસ્થાનો છે. એટલે આજ સુધી મને ક્યાંય, હું કેટલી જગ્યાએ ગયો છું, કેટલી સંસ્થાઓમાં ફર્યો છું, પણ મારી ચાંચ ડૂબીને મને ક્યાંય સંતોષ નતો થયો. અહીંયા મને સંતોષ થાય છે. અમે ફરી ફરીને અહીંયા આવશું. હવે જો બહુ બુદ્ધિશાળી છે અધ્યાત્મનો, અમે ત્રીજી ચોપડી ભણતા ત્યારથી આજ સુધીના મિત્રો એટલો બધો બુદ્ધિશાળી છે કે જેને તત્વચિંતક કહી શકાય એવો વ્યક્તિ છે. અને એણે કાલે અહીંયા પેલો ભગવું પેરણ પહેરીને બેઠેલા હતા એ સૌગરભાઈ, એમણે કીધું કે આ સંસ્થામાં મને એમ થાય છે કે હવે મારો આત્માને એમ આ ભણે છે કે હવે અહીંયા કે મારે આવવું છે કાયમ. કારણ કે પ્યોર વસ્તુ ગોતનારા જે હોય છે ને પછી એની સંસ્થાની અંદર યોજકની યથાર્થ જે કાર્યનિષ્ઠા ના હોય, યથાર્થ દીર્ઘ દ્રષ્ટિ ના હોય ને એના અભાવે જે સંસ્થાઓમાં વચ્ચે મિક્સિંગ ચાલતું હોય છે ને બધું, કાં તો વેપાર ટાઈપનો હેતુ થઈ જાય ને કાં તો લોકોને રાજી કરવા છે એટલે સંગીત ઉપર ચડી જાય ને કાં તો વાહ વાહમાં ચડી જાય. તો જે સારો સાધક છે જેની બુદ્ધિ વધારે ખીલેલી છે ને એ આવી પ્યોરિટી ગોતતા હોય છે. આ સંસ્થાની પવિત્રતાનું જે એ સુગંધ લઈને ગયો, મને બહુ આનંદ થયો છે. હું 20 વર્ષથી કેટલી સંસ્થાઓમાં અમે ગયા છીએ, કેટલું ફર્યા છે, પણ ક્યાંય એ માણસે આ નથી પણ ક્યાંય મને મજા આવી એમ. આ જગ્યાને મજા આવી એને. અમૂલમ ઔષધો નાસ્તી, કોઈ મૂળિયું એવું નથી કે જેમાં ઔષધિ ના બનતી હોય. કોઈ પણ ધતુરો હોય, આકડો હોય, લીમડો હોય, ગમે તે ખરાબમાં ખરાબ વનસ્પતિ હશે ને પણ કંઈક એનું ઔષધિ બનતી હોય છે. અયોગ્ય પુરુષો નાસ્તી, કોઈ માણસ એવો નથી કે જેનામાં કાંઈ ગુણ ના હોય કે જે અયોગ્ય હાવ ફેંકી દીધા જેવો હોય. ગાંડો હોય ને તોય કંઈક ઉપયોગનો હોય છે. પણ યોજક તત્ર દુર્લભ, એને જાણનાર હોય તો એ મૂળિયાની દવા બનાવીને વિશ્વનું કલ્યાણ કરી શકે. એવા માણસોને રાખીને એનાથી કામ લઈ અને એ માણસમાં શાંતિ અને જ્ઞાન પૂરી શકે. યોજક તત્ર દુર્લભ. દીર્ઘ દ્રષ્ટા, હું આજે એક પગલું ભરું છું તો આજથી 25 વર્ષ પછીનો એ સમાજમાં શું અસર થશે એનો અત્યારથી ખ્યાલ હોય. ઋષતિ ત્રાયતી સંસાર પારમ દર્શયતી ઋષિ, જે કઈ કરે છે સમાજના ઉદ્ધાર માટે કરે છે અને સમાજમાં જે કઈ ગુણો, જે સ્થિતિઓ પ્રસ્થાપિત કરવી છે, જે સત્યને પ્રસ્થાપિત કરવું છે, એ આજે હું કરું છું તો એનું પરિણામ ભવિષ્યમાં કેવું આવશે એનું અત્યારથી જાણતો હોય એ ઋષિ છે. ઋષતિ ત્રાયતી સંસાર પારમ દર્શયતી હતી ઋષિ. પૂજ્ય સ્વામીજી અહીં કને ઉદયવાળી ઝૂંપડી પડ્યા રહેતા, અહીંયા બધું બન્યું નતું ત્યારે ખબર હતી શું કરવાનું છે, કેવા લોકો, કેવી તેજસ્વીતા, કેવા વિદ્યાર્થીઓ. અને પૂજ્ય ગુરુદેવની જે ભાવના હતી એમની છેલ્લે એમનું સૂચન હતું એ સાકારિત કરવાની એક ભાવના હતી. ઋષતિ ત્રાયતી એટલે મને ઋષિના દર્શન થઈ જાય. સંત અલગ છે. ઋષિ એટલે તત્વ ચિંતકોનો જે ચિંતક હોય તે ઋષિ કહેવાય. ગાંધીજીએ અહિંસા પરમો ધર્મ આપણને આપ્યો તો લડીને બતાવ્યું હતું કે આપણે હિંસા નથી કરવી, છતાંય અંગ્રેજોને અને આ ઇંગ્લેન્ડના બધા હતા એમને ઝુકાવા છે અને આપણે સ્વતંત્રતા મેળવવી છે. અહિંસા, સત્ય. આપણને એમ થાય છે કે અહીંયા સામાન્ય પેલા નાના નાના જીવડા આવડા છે ને તો વાર્તા છે જ કે પગાઈ જાય તો એમ થાય છે કારણ કે અહિંસાનો એક મૂળિયું જે છે એ દ્રઢ થઈ ગયું છે આપણામાં, અહિંસા એટલું. તો ઋષિ મુનિઓની આમાં
બહુ પુરુષાર્થ છે કે આપણે એકબીજાની સાથે સામે આવી રીતે મસ્તીથી બેઠી શકીએ છીએ વિશ્વાસ કરીને. ન કે કોણ બેન ને કોણ ભાઈ, માણસ માણસને કાચો ખાતો હતો જંગલીની જેમ. એમાંથી શેકી અને અનાજ ઉગાડવું, અનાજને શેકીને ખાવું, રોંધીને ખાવું, ધીરે 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 આ ઋષિ મુનિઓની મહેનત છે, તપ છે એમ, કે જેથી આપણે શુદ્ધ સંસ્કૃત છીએ અને કંઈક સમજીએ છીએ ને ભગવાનની સાથેનો સંબંધથી ઓતપ્રોત થઈને જે મસ્તીથી જીવન થોડું ઘણું યત્કિંચિત જે જીવી શકીએ છીએ, એમાં કેટલાય ઋષિ મુનિઓની મહેનત છે. તો જે આ બધી વાતો ભાગવતની અંદર સભર ભરેલો ગ્રંથ છે. અને ભાગવતની અંદર આપણે આખો મહિનો આ લેશું એક એક વાતોને. જે તપસ્વીઓએ, ઋષિઓએ, ગુરુ એટલે વ્યાપક સત્તા છે, એમને જે આ ધરતી ઉપર, એમાં ખાસ કરીને વિશ્વમાં ભારતની ધરતી ઉપર અવતારોએ વધારે કામ કર્યું છે. ભારતની ભૂમિનો એક એક કણ છે ને, કણ, એની ચમક અને એનું ઓજસ નોખું છે. આ આપણે નથી કહેતા, બહારથી આવનાર જે તત્વચિંતકો. મને ખબર છે, હું આજથી 17-18 વર્ષ પહેલા પોલાય કિંગ નામનો એક વ્યક્તિ હતો, એમને હું મુંબઈમાં મળ્યો હતો. એ ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે આવી ડેલો હતો અને લેઘો અને પેરણ પહેરી અને 6 મહિના સુધી બધાને, સામાન્ય લોકોની સાથે રહ્યો હતો. એમ મારી પાસે પણ એક દિવસ રોકાણો હતો. એના શબ્દો હતા કે હું અહીંયા એટ્રેક્શન થાય એવું છે ભારતના એક એક અણુ પરમાણુ. બહુ બુદ્ધિશાળી હતો પોતે. અહીંયા ખેંચાણ થાય છે, અહીંયા તાકાત છે આ ભૂમિની. આ ઓજસ જે છે, આજુબાજુનું વાતાવરણ છે, એ કંઈક જુદું છે બીજા દેશો કરતા. કેમ કે અવતારો અહીંયા નાચ્યા છે, કૂદ્યા છે. સંતોએ અહીંયા પોતે આખા વિશ્વની સમષ્ટિની અંદર કલ્યાણ થાય અને બધાને ઈશ્વર નિષ્ઠા ઉપર જીવન થાય એના માટે મહેનતો કરેલી છે. એમનું જીવન બોલે છે. અત્યારે તપ છે. તપનું પરિણામ છે, જો આપણને ખબર પડે છે. હમણાં આ સ્વામીજી કહેતા હતા 2 દિવસ પહેલા કે સ્વામીજી 6 મહિના પહેલા થોડું આમ ગમતું નતું ને, એવી રીતનું નેગેટિવ આખું વાતાવરણ થઈ ગયું. અહીંયા ચિંતાઓ, એકબીજાના માણસ જે હતા ને એવી રીતના થઈ ગયા હતા કે ઓછું ફાવે. હવે તો અત્યારે કેવું મજા આવે છે. તો શું આમાં બદલાનું? એનો એ રૂમ છે, એનો એ હોલ છે, હાલતા ચાલતા પુતળા બધા એ નહીં છે, બીજા નથી. આવનારા બેહનારા હતા. એ બદલાવ શું થયો? સોચનો બદલાવ થયો. વિચાર છે ને, એક એવી ઈશ્વરે આ શક્તિ બનાવી છે અને એવી આશ્ચર્યજનક શક્તિ છે આ મન, કે એના દ્વારા જ્યાં પ્રેમ થાય અને જે વિચાર થાય એની અંદરના જેટલા અણુ પરમાણુ હોય ને, એ બધા વિસ્ફોટ થઈ અને લાખો કરોડોની સંખ્યામાં જડ પડ્યા હોય ચેતન થાય છે. સોચની તાકાત છે. મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ તો જોડે ઉભા રહીને જઈએ છીએ તો આપણને ખ્યાલ નથી આવતો કે એની અંદર કેવા અણુ પરમાણુ છે, કેટલી અસર કરે છે. સૂક્ષ્મ આપણું અંતઃકરણ જેટલું શુદ્ધ હોય તો વધારે ખબર પડે. આરતી, દીવો, એને આપણે આમ લઈએ છીએ ત્યારે જોજો, તમે અનુભવ કરજો, જાણ કે આમ આપણે વાસીદું ના વાળી નાખ્યું હોય અંદર. આવી શાંતિનો અહેસાસ થાય છે લેતા. આરતી લઈએ છીએ ને આપણે, જેનો આમ બધું ડિલેટ મારતા હોય ને અંદર ભરેલો કચરો, એવો રીતસર અનુભવ થાય છે. કેમ કે શ્રદ્ધા સાથે આ વિષયોની અંદર એટલું એટ્રેક્શન ઊભું થયેલું હોય છે. પરિણામ અનુભવ કરીએ છીએ. આ ભારતની ભૂમિમાં મહાપુરુષોનું તપ, મહાપુરુષોનું આકર્ષણ અને ઋષિઓની જે મહેનત છે. આવા ઋષિ આપણે કોઈ દાડો જોયા તો નથી, અનુભવ્યા નહોતા.
પણ થોડુંક દર્શન આપણને થાય તો જો ખબર પડી જવી જોઈએ. પ્રકૃતિને, સ્વભાવને, ઉતાવળપણાને બધાને એક બાજુ મૂલીને એની અંદરનું સત્વ શું પડ્યું છે વ્યક્તિમાં એ જોવાનું છે. હેતુ શું પડ્યો છે. અને ઋષિનું દર્શન આપણે જ્યાં કરવું હોય ત્યાં કરી શકીએ છીએ. આપણી દ્રષ્ટિની અંદરથી જે ભેદ વૃદ્ધિ છે, અજ્ઞાન જોવાની જે દ્રષ્ટિ છે, એના પડદા હટી જાય આપણા, અને સ્પષ્ટ દર્શન થઈ જાય તો પરમાત્મા અહીંયા છે, ઋષિ અહીંયા છે, અને ગુરુદેવ અહીંયા છે, ક્યાંય બહાર નથી. પણ જ્ઞાનની પ્રાપ્તિ માટે યથાર્થ આપણે આપણું પોતાનું હેસિયત ઊભી કરવા માટે શરીર, વિચાર, આ બે માધ્યમ છે. શરીરની શુદ્ધિ ફર્સ્ટ. યથાર્થ જ્ઞાન આપણે કરવું હશે તો દેહની અંદર જે જે કઈ ઇન્દ્રિયો દેહના કારણે બને છે, મન બને છે, અન્નના કારણે વાણી બને છે, આ બધાની પવિત્રતા ડાયરેક્ટ નહીં થાય. પેલું શરીર શુદ્ધ, એકદમ પ્યોર શરીર બની જાય કે જેથી શરીર વારે ઘડીએ મોદું પડે, ટેન્શન કરાવે આપણને. કેવો અનુભવ થાય. શરીર શુદ્ધ કરેલું હોય ને એને ધ્યાનમાં બેહવાની જરૂર ના પડે. એને પોતાને એમ લાગે કે હું તો આ પૃથ્વી ઉપર નથી, આકાશમાં વિહાર કરું છું, મુક્ત છું. એવી અખંડ શાંતિ સ્થાપના થઈ જાય છે અંદર. બધા તીખા, ખાટા, શેકેલા બધા બંધ કરી હમણાં રહો. એ અત્યારે દ્રાક્ષની સિઝન છે, 15 દિવસ બધા એકલી દ્રાક્ષ ઉપર રહો. નક્કી કરો 700 ગ્રામ ગ્લાસ દ્રાક્ષથી મને એનર્જી મળી જાય છે, તો 2 કે 3 હપ્તામાં રોજ 700 ગ્રામ દ્રાક્ષ ખાવીને ગમે એટલું શરીરનું વજન ઉતરી જાય તો ઉતારવું છે. પ્રાણ વધારે ભૂખ્યો થશે તો અંદર પડેલું છે 1 મહિનો ચાલે એટલું વધારાનું ખડકેલું હોય છે કચરો, એ ખાઈ જશે ને પ્રાણ, અંદરનો કચરો, એટલે શરીર ચોખ્ખું થઈ જાય. અને અંદરનો કચરો પ્રાણ નહીં ખાય અને આપણે નવું નાખી દઈએ છીએ, કચરો વધી જાય છે તો શું થાય કહો? તો સ્ટર્લિંગ ને ઝાયડસ ને બધી તૈયાર છે. હુઈ જાઓ, આવી જાઓ, રોજના 2 લાખ. શરીર શુદ્ધિ છે એનાથી આપણું જીવન જીવવામાં એક ભય છે ને. વીમા ઉતરાઈએ છીએ, કેમ ઉતરાઈએ છીએ? કે ક્યાંક માદા પડશું તો 5-10 લાખ રૂપિયા ખર્ચો થશે તો. અરે 100 વર્ષ, 150 વર્ષ સુધી પણ માદું ના પડાય. આવી શરીરને સાચવવાની વિદ્યા, મનને તંદુરસ્ત બનાવવાની વિદ્યા, વિચારોની તંદુરસ્તી રહે, આ વિદ્યાઓ આપણે જાણી લઈશું ને તો આપણે સાક્ષાત છીએ એનો ખ્યાલ આવી જશે આપણને. વિચાર શુદ્ધિ. તો આ બધું જે કરવું છે, બુદ્ધિથી ભાર રાખશું ને આપણે બોજ કે ઓહો આ તો બધું અઘરું છે, ના, બીજું બધું ગૌણ બનાવી દો, ઓટોમેટિક જીવાશે બધું મસ્ત. હું જીવું છું મારા વગર ઊભું રહે છે ને, આ તો બધો આપણી ભાંજગઢ છે ઊભી કરેલી અજ્ઞાનની. હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. તો શિવરાત્રી, કલ્યાણની રાત્રિ હતી ગઈકાલે. સારી રીતે આપણે ભગવાનને બધાએ પૂજા કરી, પ્રાર્થના કરી. કયા ભગવાનને કરી? તો અત્ર તત્ર સર્વત્ર છે, બધામાં છે તો મારામાં છે, બધે છે તો અહીંયા પણ છે. અને કાયમ માટે પરમાત્મા છે તો અત્યારે હયાત છે. ગોતી લઈએ આપણે. સર્વસ્ય ચાહા હૃદિ સન્નિવિષ્ટો. બારે જે માનતા હોય એના માટે બારે છે, અંદર માનતા હોય એના માટે અંદર છે. જો કોઈ મેલડીના રૂપમાં માનતો હોય તો પરમાત્મા મેલડી છે, સધીના રૂપમાં માનતો હોય તો એ સધી છે, પીઠી માતાના રૂપમાં માનતો હોય તો એ છે, ને હનુમાનજીના રૂપમાં માનતો હોય તો પરમાત્મા હનુમાનજી છે. જ્યાં શ્રદ્ધા આપણી બેસે છે, જ્યાં ઈષ્ટ ઉપર, જે કુળદેવ ઉપર કે જે ગુરુદેવ ઉપર, ત્યાં પરમાત્મા મોજૂદ છે. પણ પરમાત્માને ઓળખી લેવાનો છે, બાકીનું જે અજ્ઞાન છે એ કાઢી નાખવાનું છે.
મહાકાળી છે, એ જ પરમાત્મા છે, કોઈ બીજી મહાકાળી નથી. મને એક ભાઈ છે ને રોજ મેસેજ મિલે, મસ્ત છે, ડાયો, તોફાની છે, મારી જોડે મજા કરે, જય સતીમાં, જય પીઠીમાં, જય ગોગા બાપા તમારું કલ્યાણ કરે, આમ મેસેજ રોજ મિલે. આનંદી છે, મને મજા આવે. એવું ના થાય કે આ વધારાના ફાલતુ મેસેજ કેમ મૂકે છે. હું એને મૂકું કે જય મેલડી માતા, જય સતી માતા, આપણા બેનું ભેગું કલ્યાણ કરે, મારું એકલાનું નહીં. આપણો જયેશ છે ને ભૂવો છે. એટલે આજે ભાગવતની શરૂઆત, એટલે હજુ ખેંચવાનું છે એમ કહો છો? હા, મેં 40 મિનિટ કીધી હતી, થઈ જવાય હતી. ભગવાન ના ગુણ ગાવાના છે ભાગવત દ્વારા. ભાગવત એક માધ્યમ છે. ભાગવત અહીંયા બારે નથી. જ્યારે જ્યારે બારે છાપનારે પ્રેસમાં જઈને છાપ્યું છે ને, ત્યારે ભાગવત વ્યાસજીના અંદરથી બોલાયું છે. ભાગવત એ માનવ જગતમાં જે જે આપણને શાસ્ત્રો મળ્યા છે, પરમ કલ્યાણકારી શાસ્ત્રો, એમાં એક અનમોલ રત્ન છે આપણા માટે. આપણું જીવન સુગંધી બનાવવા માટે, જીવનને ઘડતર કરવા માટે. સામાન્ય પથ્થર હોય પણ મૂર્તિ બને છે ને, છે તો પથ્થર જ, પણ એનો ઘાટ આકાર આવે છે. એમ આપણા જીવનને ઘાટ આકાર આપી અને જીવન સુંદર બનાવવા માટે આપણું ભાગવત છે. તો ભાગવતને બોજ સાથે નહીં, અહીંથી શબ્દો છૂટે છે અને ત્યાં તમારી અંદર પકડાય છે, ને બેની વચ્ચે ભાગવત રહેલું છે. નથી પુસ્તકમાં કે નથી મસ્તકમાં ભાગવત, બધે વ્યાપક છે, સત્તા છે, ભાગવત સત્તા છે. બધા ઋષિઓનું, બધા મહાપુરુષોનું હૃદય છે આ ભાગવત છે. સ્વયં પ્રકાશ પરમાત્મા સ્વસંવેદ છે, પોતે પોતાને જાણે છે ને પોતાનાથી જાણે છે, બુદ્ધિથી જાણી શકતા નથી, બુદ્ધિથી જણાતો નથી પરમાત્મા. પણ બુદ્ધિશાળી માણસો છે, મહાબુદ્ધિમાન માણસો બુદ્ધિને છોડી શકતા નથી અને બુદ્ધિ દ્વારા જગતની અંદર મોહિત થતા કરે છે. મોહ થઈ અને એના કાર્યો કરે છે, વિષયોને પ્રાપ્ત કરવા માટે, કોઈને અહમતાને પોષવા માટે, મમતાના કારણે, અને માન મોભો વધે આ હેતુથી, પુત્રેશના, લોકેશના, વિતેશના. આ મહાન બુદ્ધિમાન માણસોમાં પણ સહેજે સહેજે ઘૂસી જાય છે, ખબર નહીં પડતા. અહમતા, મમતા, વાસના, આ ત્રણેય વધારે પુષ્ટ થાય છે ને, અથવા આપણું ધાર્યું નથી થતું એટલે કામ, એને કામ કીધો છે. કામના કારણે ક્રોધ જન્મે છે, ક્રોધના કારણે સંમોહ થાય છે બુદ્ધિમાં. બુદ્ધિ બેર મારી જાય છે. કામાત ભવતી ક્રોધ, ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતે. જો દરેક વ્યક્તિઓ પોતાને મહાબુદ્ધિશાળી જે સમજે છે ને, એને અહીંયા શાસ્ત્રોમાં કીધા છે કે એને બુદ્ધિનું દિવાળું કાઢ્યું છે. એ બુદ્ધિશાળી નથી, કારણ કે એ તો મોહ ને અહમતા ને મમતાની અંદર બધા પકડી રહેલા છે. જે પોતે પોતાને બધું છોડી શકે અને પોતાને મેઇન, બાકી બધું ગૌણ, બધામાં અસંગી રહી શકે, બધામાં નિર્મલ રહી શકે,
આવા જે છે એને બુદ્ધિમાન કીધા છે. તો બુદ્ધિમાન મનુષ્યો મોહ પામે છે. બ્રહ્માના મનમાં અંતર્યામી રૂપે જે પરમાત્મા, એ પરમાત્માએ પ્રકાશ કર્યો છે. સૂર્યના કિરણો જેમ ભ્રાંતિથી ઝાંઝવાનું જળ ઊભું કરે છે ને, કારણ કોણ છે? સૂર્યના કિરણો. સૂર્યના કિરણો ચમકે છે રેતમાં અને પાણી જેવા લાગે છે, તો સાચું નથી. પણ સૂર્યના કિરણોની સત્તાના કારણે એ સાચું લાગે છે, ટેમ્પરરી. સ્થિર પાણી પડ્યું હોય, ચોખ્ખું હોય, તો આપણને થાય છે કે આ કાચ છે, ભ્રાંતિ છે. પાણીના બદલે કાચ દેખાય, અને કાચને જોઈએ તો એની અંદર પાણીનો ખ્યાલ આવે કે આ તો પાણી છે. તો એવી બુદ્ધિ થઈ જાય છે. વસ્તુને અનુરૂપ, દેશ અને કાળને અનુરૂપ સત્યતા બુદ્ધિમાં સ્થાપિત થઈ જાય છે. તો તે સાચી નથી. તો જેમ કાચ વિશે ભ્રાંતિ, કે આ કાચ છે એ પાણી છે એવી ભ્રાંતિ થાય છે, તો એવી બુદ્ધિ થાય છે. અને તે થાય છે એક વસ્તુની સત્તાથી થાય છે, કાચની સત્તાથી. આપણને રાંઢવાની અંદર સાપનું દર્શન થાય છે, તો નથી ખબર છે કે કોઈ બાજુમાં દર નથી કે આઈને રાંઢવામાં પહેરી ગયો. અને જ્યારે ખ્યાલ આવે છે ત્યારે રાઢવામાંથી દૂર જઈને દોડીને કોઈ બીજી જગ્યાએ જતો નથી રહેતો સાહેબ. રાઢવું જે છે એની અંદર ક્યારે સાપ, ક્યારે ભ્રાંતિ થઈ? વૃત્તિની અંદર ક્ષોભ, અંધારાના કારણે વૃત્તિએ એનો યથાર્થ નિર્ણય ના કર્યો. રાંઢવાની વૃત્તિ બની નહીં, કેમ કે અંધારું હતું. તો ક્ષોભ થયો એ વખતે કે આ હશે કે આ હશે. અંદર રમત ચાલુ થઈને તરત સંસ્કાર પકડી લે કે ઓહો હાપ. પ્રકાશ થાય તો ક્ષોભ વાળી વૃત્તિ મટે અને જ્ઞાન થાય અને કે આ તો રાંઢવું છે. આ પ્રકાશ કરવા માટે પેલું આપણી અંદર અંધારું છે, એના કારણે જગતમાં મોહ થાય છે. જગત દેખાય છે અલગ આપણાથી, એમાં ફસાવાનું થાય છે. આપણું અંધારું દૂર કરવા માટે શું કરવાનું છે? એના માટે મેં શરીર શુદ્ધિ, મનની શુદ્ધિ અને વિચાર શુદ્ધિની વાત કરી છે. કચકડા જેવું ચોખ્ખું શરીર હોય, ખાટો ઓડકાર અહીંયા આવે છે, એ શું છે કહો? અંદર જે મળ પડ્યો છે ને એને વાયુ લઈને નીકળે છે, એટલે ખાટો ઓડકાર ગંધાતો આવે છે. ઉકેડો અંદર પડ્યો છે. બારે કેટલું મસ્ત રીતે આપણે ડવ્સનો 70-100 રૂપિયાનો હાબુ લાવીને નહીએ, સારા અંતર ને પરફ્યુમ લગાવીએ, અત્તર લગાવીએ, બહારની શુદ્ધિકરણ. ખાટા ઉડકાર આવવાનું બંધ થતું ના હોય. અંદર ઉકેડો ભર્યો છે અને બહારથી અમે ચોખ્ખા. કોઈક સામાન્ય પરસ્યો છે મેક આવતો બાજુમાં બેઠો આમ કરીએ, પોતાને પવિત્ર માનીએ છીએ આપણે બહારથી. અંદર શું કચરો ભર્યો છે, કેવો છે? સવારમાં ઉઠીએ છીએ તો એ મળ તત્વ મોઢામાં હોય છે. મોઢું કેવું મેકે છે, ગંધ મારે છે, કેવો બધો અહીંયા પૃથ્વી તત્વ આવે છે, એનો ખ્યાલ નથી આવતો આપણને. શરીરમાં કેટલી અશુદ્ધિ છે, ગેસ થાય છે, ખાટા ઓડકારો આવે છે, એસિડિટી થાય છે. તો આ શું છે અંદર? આજ કે પેલું ખાધું એટલે આવ્યું ના, અંદર ખાધેલું હંગર્યું ઉકાળો થયો ને અંદર હળ્યું એટલે આવ્યું છે. આ બધું પેટની અંદર હળ્યું, બધું પડ્યું પડ્યું ઉકેળો થઈ ગયો. શરીર શુદ્ધિને રહસ્ય જાણવાની પણ જ્યાં જ્યાં વિષય આવશે ભાગવતનો ત્યાં આપણે લઈ લેશું. 5 મહાભૂતો જે બન્યા છે, પૃથ્વી તત્વ, પાણી તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ, 5 તત્વો
આપણા શરીર માટે શુદ્ધિકરણ કરવા માટે ક્યાં ક્યાં ઉપયોગી થાય છે. આપણને ખબર નથી આકાશ તત્વ એક ખોરાક છે, એ ખબર નથી. વાયુ તત્વ છે, ઓક્સિજન લઈએ છીએ ને અંદર બને છે. વાયુ તત્વ ખોરાક છે, સાપ હવા ઉપર રહે છે. આપણને એમ જ છે કે અહીંયા જે રાંધીને ખાઈએ ને દાળ શાક ભાત રોટલી અને લાડવા એ જ ખોરાક છે. એક જ જાતનું જ્ઞાન છે ખોરાકનું. ખોરાકનો પણ એક ક્રમિક ભૂમિકા આપણી બનાવવી જોઈએ. સવારમાં આપણે આકાશ તત્વ લેવું જોઈએ ખોરાકમાં, એના 1 કલાક પછી વાયુ તત્વનો ખોરાક લેવો જોઈએ, પછી અગ્નિ તત્વ એટલે સૂર્યપ્રકાશ એ પણ ખોરાક છે એ લેવો જોઈએ, પછી પાણી તત્વ એટલે જ્યારે વધારે તરસ લાગે ભૂખ લાગે પછી જ્યુસો લેવા જોઈએ વનસ્પતિ પાણી તત્વ, અને છેલ્લે પોષણ આલવા માટે થોડું પૃથ્વી તત્વ એટલે દળદાર જે ખાંડવાથી પાવડર બનતો હોય બધો પૃથ્વી તત્વ, ખાંડવાથી જેમાંથી પાણી નીકળતું હોય તે પાણી તત્વ. ક્યારે કયો ખોરાક કરવાનો જેનાથી આ શરીરમાં કોઈ દિવસ સરદ સતમ 100 વર્ષ સુધી જીવો તો 25 પૈસાની ગોળી ના ખાવી પડે. આવી ઋષિ મુનિઓએ આપણને અહીંયા ભાગવતમાં વર્ણન કરેલું છે બધું શરીર શુદ્ધિનું. પણ કોઈ વિષય બાકી નથી મૂક્યો ભાગવતમાં. હવારમાં વાયુ તત્વ લેવાનું એટલે શું લેવાનું કહો? આકાશ તત્વ અને વાયુ તત્વ, બસ કાંઈ નહીં, મોઢે તાળું મારવાનું. અગ્નિ તત્વ લેવાનું તો સૂર્યપ્રકાશ થોડોક લેવો જોઈએ. તો કેમ એમ લેવાનું? તો આગલા દિવસનું જે ખાધેલું છે, આગલા દિવસનો જઠરમાં રસ પડેલો છે, તે રસ જઠરમાં બનતા જ 7-8 કલાક થાય છે. રાત્રે રસ બને, આપણે ઊંઘી જઈએ એ વખતે. પછી રસની અંદરથી શુદ્ધિકરણ થઈને અલગ અલગ તત્વોની પ્રોસેસ ચાલુ થાય છે અંદર. હેમોગ્લોબિન બનવું, પેનક્રિયા બનવું, વધારે ખાંડ હોય તો બળી જવી, કેલ્શિયમ એમાંથી બનવું, કાર્બાઇડ, આલ્કલીન, જેટલા જે કંઈ રચના છે બનવાની એ અંદર પ્રોસેસ સવારમાં થાય છે. શરીરનું શુદ્ધિકરણ, મળ વિસર્જન નોખું પડવું, બધા અલગ અલગ તત્વો અલગ અલગ જગ્યાએ પુરવઠો, મંત્રી જે છે અંદર એ પુરવઠા મંત્રી બધી જગ્યાએ નોખો નોખો સપ્લાય કરે. 10 તત્વો બને છે જઠરના રસમાંથી. તો એ શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલતી હોય ને આપણે ઉઠીને સીધું ખાવાનું આલવાનું ચાલુ કરીએ ને એટલે એ પ્રક્રિયા અટકી જાય. અશુદ્ધિ ચાલુ રહે, ફરીથી નવી અશુદ્ધિ ચાલુ ને ચાલુ. એક આપણે સામાન્ય દ્રષ્ટાંત લઈએ શરીર શુદ્ધિનું. આપણે સવારથી સાંજ સુધી 17 વખત 18 વખત ઉઠીએ, ચા નાસ્તો પાણી, 2 કલાક પછી પાણી, વળી કોઈક જગ્યાએ ગયા થોડુંક મુખવાસ લીધો વળી પાણી, બપોરે જમ્યા પાણી, બપોરે ચાય પછી પાછું પાણી, એના પછી કોઈ જગ્યાએ ગયા કે લો આટલું આ નાસ્તો તો ખાધું પાણી, સાંજે જમ્યા, ઊંઘતા 2 વખત પાણી. 18 થી 20 વખત આપણે આપણી આ ફેક્ટરી ચાલુ રાખીએ છીએ. અહીંયા જીરું વાયેલું હોય ને 18 થી 20 વખત એને ખાતર ને પાણી હાલાલ કરો ને કોઈ દાડો નવરું જ ના પડવા દો, ચેરો ભરેલો ને ભરેલો રાખો, શું થાય જીરાનું કહો? સમષ્ટિ અને વ્યષ્ટિ બધાના નિયમો તો એક જ છે. અથવા બીજું એક કહું કે ખીચડીના દાણા મિક્સ કરેલા કોરા પડ્યા હોય છે તો 15 મહિના 12 મહિના સુધી કઈ બગડતા નથી. પછી એની અંદર પાણી પલાળેલા રાખો, 1 વાટકીમાં કોરા મૂકો, 1 વાટકીમાં પાણી પલાળેલી ખીચડી રાખો, પાણી કાઢી નાખી, અને બીજી વાટકીમાં રાંધેલી નાખો ખીચડી. 3 દિવસ પડી રહેવા દો, અને પછી જુઓ 3 શું બદલ થાય છે. તો કોરી છે એમને બગડ્યા વગર રહેશે, જે પલળી છે એ સૂકા છે પણ બગડશે નહીં.
આ રાધી છે ને એ તો ગંધ મારશે. કેવી ગંધ મારે કે ઉંદેડો મરી ગયો ને જે મેક મારતો હોય ને અંદર સફેદ સફેદ પેલી ચીકણી ચીકણી બની ગઈ હોય છે. આપણો અનુભવ છે બધા. હવે જો પાણીમાં સતત પડી રહેનારી વસ્તુ એની અંદર એની શું કહેવાય એને સફેદ બને છે ને એની અંદર ફૂગ બની જાય છે, બગડે છે, ગંધ મારે છે. આની અંદર જેટલું ખોરાક નાખીએ છીએ જેટલી ચરબી છે સતત પાણી પલાળેલી રાખીએ છીએ. એટલે તો એક એક સેલ છે ચીકણા કોવાયેલા, સમષ્ટિમાંથી શક્તિ નથી. શરીરની સામે રોગની સામે લડવાની શક્તિ ક્યાંથી આવે છે? એ અણુ પરમાણુ સમષ્ટિમાંથી ખેંચે છે શક્તિ. તો એક એક સેલ છે એ ડેમેજ થાય છે ને એની તાકાત ઓછી થઈ જાય છે એટલે રોગો ચાલુ થાય. કોઈને કિડની થઈ, કોઈને બીપી થયું, કોઈને નળીઓ ભરાઈ ગઈ, કોઈને પગના ઘૂંટણો થયા. શું થયું? આ કોવાઈ ગયેલા. જેમ ખીચડી કોવાઈ જાય ને પાણીથી, એમ આપણા એક એક અણુ પરમાણુ કોવાઈ જાય છે. પણ તડકે મેલી દીધેલું હોય, પલાળેલી ખીચડી હોય તો બચી જાય છે હુકાય એટલે. અહીંયા પાણી પાઈએ છીએ જીરાને તો એક દિવસ પાણી આપીએ, 1 કલાક પૂરો ચેરો ભરાઈ રહે ને 3 દિવસ સુધી હુકારો આપીએ છીએ. ત્યારે મસ્ત જીરાનો અંકુર ફૂટે છે ને પછી એમાંથી ફળ મળે છે. પણ સતત 17 વખત એને પાણી પાયેલું રાખ્યું હોય, 24 કલાક 360 દિવસ પાણી ભરેલું રાખ્યું હોય તો આ જીરું ઉગે? હળી જાય છે. આપણા રોગોની પાછળનું કારણ શું છે? શરીર શાસ્ત્રનું, શરીરને તંદુરસ્ત કેમ રાખવું એનું જ્ઞાન નથી. જીવનની અંદર સુખ કેવી રીતે ટકી રહે અને દુઃખ ક્યાંથી પહે છે આનો જો ખબર હોય આપણને. 6 દરવાજા છે દુઃખ પહેરવાના. જો 6 બાબતમાં આપણે કાળજી રાખીએ તો કોઈ દુઃખ જીવનમાં ના આવે. એક તો મન બુદ્ધિ વિચલિત થાય એવું આપણે વ્યસન કરી નાખીએ તો દુઃખ ચાલુ થાય. આપણું કુટુંબ ચલાવવાને, સારા નિર્ણયો લેવાને શક્તિમાન ના હોય, અધ્યાત્મમાં જવા માટે શક્તિમાન બુદ્ધિ ના રહે, બુદ્ધિ બગડી જાય એવું વ્યસન આપણે કરીએ છીએ તો તે દુઃખ ઊભું કરે છે. આપણો પૈસો 1 કલાકની અંદર બધા આપણે બરબાદ થઈ જઈએ એવું જુગારી હોય તો જુગાર છે તે આપણને દુઃખ પહેવા માટેનું બીજા નંબરનું સાધન છે. આપણા જીવનને ખેદાન મેદાન કરી દે, દુઃખી દુઃખી કરી નાખે તો જુગાર, ચોરી, વ્યભિચાર. કામુક થયેલો વ્યક્તિ ઘરના બૈરાના છોકરાની પરવા ના કરે, પછી કોઈની પરવા ના કરે. ઘણા દાખલા આપણે જોઈએ છીએ. એ કામુકતા એને કેટલી હદ સુધી લઈ જાય છે. છોકરો પોતાનો હોય તો મારી નાખે, પતિ કામુક થઈ ગયો હોય તો એને છોકરાની પડી ના હોય, પત્નીની પડી ના હોય. વ્યભિચાર, ચોરી, દારૂ, એમ એક આમ દુઃખ પહેરવાનું એક આ છે કે શરીરને માંસાંશ એટલે માંસાહારી, વધારે તબિયત ખરાબ થાય એવા ભારે ખોરાકો, પાચન થવામાં તકલીફ પડે એવા ખોરાક, આ એક દુઃખ પહેરવાનો માર્ગ છે. જો 6 રસ્તામાં આપણે રેડી રહીએ જીવનમાં કોઈ દાડો કોઈ દુઃખ પહેરે નહીં. અખંડ આનંદની પ્રાપ્તિ સદોદિત આપણી પાસે છે, હયાત જ. પણ દુઃખો એની અંદર પહેરી ગયા છે ને પહેરીએ છીએ આપણી કાચી બુદ્ધિના કારણે, મોહના કારણે, વાસનાના કારણે. એના કારણે દુઃખ મહેસૂસ કરીએ છીએ આપણે અને આનંદ ટંકાઈ જાય છે. હકીકતમાં આનંદ સિવાય બીજું કાંઈ છે નહીં. આનંદ પ્રાપ્ત કરવાની કોઈ દિવસ કોશિશ ના થાય, પણ દુઃખ ના પહેવા દઈએ અને પહેરી ગયા હોય તો એને કાઢીએ. આ જરૂરી છે. અહીંયા જ્ઞાન પ્રાપ્તિ એટલે શું? અવિદ્યાની નિવૃત્તિ. બસ. નિત્ય પ્રાપ્ત છે એને શું પ્રાપ્ત કરવાનું છે? નિત્ય બધે છે, હજરા હજુર છે, સદોદિત છે, પરમાત્મા તત્વ બધે છે. તો નિત્ય પ્રાપ્ત છે એની પ્રાપ્તિ શું કરવાની છે?
પણ નિત્ય નિવૃત્ત છે જ ખરેખર, પણ આપણને એમ લાગે છે કે એ એક અધ્યસ્ત ભાવ થઈ ગયો છે ને આ માયા છે નડે છે તેને નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરીએ અજ્ઞાનને. બાકી કોઈ સત્તા નથી. જો માની લઈએ ને તો અજ્ઞાનની કોઈ સત્તા નથી. તો આપણે એક થોડું નાનું ભજન ગાઈ અને આજના વિષયને વિરામ કરીએ અને સાંજે 4:30 થી 5:30 પૂણા 6 જે આવે રે રહેશે ને કે 2 જણા અમે કરશું સત્સંગ. સીતારામ 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 કહીએ, જાહી બીધી રાખે રામ તાહી બીધી રહીએ. સીતારામ 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 કહીએ, જાહી બીધી રાખે રામ તાહી બીધી